જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ। શા માટે ભગવાન શિવ પીવે છે ભાંગ? વેદો અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવો અને દાનવો દ્વારા અમૃત પીવામાં આવ્યું હતું, જેમાંના કેટલાક ટીપા મદ્ર પર્વત પર પડ્યા હતા, જેમાંથી છોડ ઉગ્યો અને તેના પાંદડામાંથી બનાવવામાં આવેલું પીણું દેવોને ઘણું જ પસંદ આવ્યું। તેમાં ભગવાન શંકર પણ હતા। ત્યારબાદ ભગવાન શિવ એ પીણાને માનવ જાતિ માટે હિમાલયમાં લાવ્યા હતા। આ ઉપરાંત અન્ય એક કહાની અનુસાર ભાંગને દેવી ગંગાની બહેન પણ કહેવામાં આવે છે, તેથી જ ભાંગ અને ગંગા ભગવાન શિવના ખભા સાથે ખભો મિલાવીને રહે છે। અન્ય એક કહાની અનુસાર ગાંજાનો છોડ એ પાર્વતી માતાનું જ એક રૂપ છે અને તે પણ શિવ સાથે તેમની બહેન ગંગા સાથે રહે છે। ભગવાન શિવ હંમેશા ઊંડા ધ્યાનમાં રહેતા હોય છે અને ભાંગ તેમને ધ્યાનમાં રહેવામાં મદદરૂપ થતી હતી। એટલા માટે જ સાધુઓ દ્વારા ભાંગને પીવામાં આવે છે અને ગાંજાનું ધૂમ્રપાન કરવામાં આવે છે, જેથી તેઓ ભગવાન શિવની જેમ ધ્યાન ધરી શકે। ભગવાન શિવ ભાંગ પીવે છે એ વાતને લઈને અનેક કહાનીઓ કહેવામાં આવે છે, કારણ ગમે તે હોય, પરંતુ જ્યારે શિવરાત્રિ આવે છે ત્યારે સૌથી વધારે ભાંગ પીવામાં આવે છે। ભાંગ નથી માત્ર નશો, જાણો તેના છે બહેતરીન આયુર્વેદિક ઉપાય। ભાંગના છોડમાં કેનાબિનોલ નામક રસાયણ મેળવવામાં આવે છે। ભાંગ કફનાશક તથા પિત્તકોપક હોય છે। આજે આપણે તેના ઔષધીય ગુણોથી પરિચિત થઈએ। નીંદર ન આવતી હોય તેમાં ચિકિત્સકો દ્વારા ઔષધિના રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે। પત્તીઓનો પોતાના રસનો અર્ક બનાવી કાનમાં 2-3 ટીપા નાખવાથી માથાનો દુખાવો સારો થશે। માનસિક રોગોમાં ચિકિત્સક આ 125 મિલીગ્રામની માત્રામાં અડધી માત્રામાં હિંગની સાથે પ્રયોગ કરો। મંજરીઓથી નીકળેલ નિર્યાસને સૂકી ખાંસી અને શ્વાસના વેગને રોકવાનો શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે। મરીની સાથે ભાંગનું ચૂર્ણ ચિકિત્સકીય પરામર્શમાં સવાર સાંજ છટાવવા માત્રથી ભૂખ વધી જાય છે। તેને ચિકિત્સક અન્ય ઔષધિઓને સાથે નિશ્ચિત માત્રામાં પ્રયોગ કરે છે અને શ્રેષ્ઠ વાજીકારક પ્રભાવ પ્રાપ્ત કરે છે। ભાંગના પાનના ચૂર્ણને ઘાવ પર લગાવવાથી ઘાવ ઝડપથી ભરાઈ જાય છે। તેના બીજમાંથી તેલ પ્રાપ્ત કરી સાંધાના દર્દમાં માલિશ કરવાથી પણ લાભ મળે છે। ભાંગના ચૂર્ણથી દુગની માત્રામાં સુષ્ટિનું ચૂર્ણ અને 4 ગણી માત્રામાં જીરું મેળવી દેવાથી કોલાઇટિસ કે વારંવાર મળત્યાગ કરવા અતિસારમાં લાભ મળે છે। આ રહી તેના ઔષધિ પ્રયોગની વાત। તેનું માત્રથી વધારે સેવન શરીરને કમજોર તથા વિચારહીન બનાવી દેશે। આથી તેને જો યોગ્ય માત્રામાં ઔષધિના રૂપમાં સેવન કરવાથી સારો પ્રભાવ અને અધિક સેવન કરવાથી નશા જેવો દુષ્પ્રભાવ બંને મળે છે। આથી ખાસ નિષ્ણાત આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને આગળ વધવું। હર હર મહાદેવ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। હર હર મહાદેવ।